टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો સર સેક્ટર્સ કયા તમે ધ્યાન પર રાખી રહ્યા છો અસીમ સર અત્યારે ફિલહાલ? જી, સૌપ્રથમ મેં જે હમણાં વાત કરી એ પ્રમાણે બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર મને પ્રિફર્ડ લાગી રહ્યું છે. એમાં વેલ્યુએશન્સ ઘણા રિઝનેબલ છે અને જે લાસ્ટ રિઝલ્ટ આવ્યા યશ એ પછી ચોક્કસ એવું લાગે છે કે આ સેક્ટરમાં હજી પણ આગળ વધવાની ઘણી શક્યતા છે. જો કદાચ હું નામ લઉં તો ખાસ કરીને એચડીએફસી આપણે લાઈફ એચડીએફસી લાઈફ છે કે એસબીઆઈ કાર્ડ ઇવન જે ઘણા વખતથી એક નેરો કારોબારમાં કામ કરતું હતું ને હવે આપણને અપવર્ડ મુવમેન્ટ જોવાય છે. અને એટલે બેન્કિંગ સેક્ટર એઝ અ હોલ મને સારું લાગી રહ્યું છે. એક ઓવરઓલ જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જે આપણે કહીએ એમાં માર્જિનમાં કદાચ પ્રેશર વોલ્યુમ ગ્રોથ બેન્કિંગ સેક્ટરમાં મને સારો દેખાય છે. એટલે એક બેન્કિંગ સેક્ટર એટલે બેન્કિંગ અને ફિનાન્શિયલ સેક્ટર. અને બીજું જે મારું પ્રિફર્ડ છે ઓફકોર્સ ઇટ્સ અ પાવર સેક્ટર. યસ, આપ જોશો તો પાવર સેક્ટરના જે પણ રિઝલ્ટ્સ આવ્યા છે ઓલ પ્રેક્ટિકલી તમે એ સેક્ટરને આખું તમે જો ડિસ્કસ કરો તો પાવર જનરેટિંગ, ડિસ્ટ્રીબ્યુશન અને પાવરને લગતા જે પણ ઇક્વિપમેન્ટ બનાવતી કંપનીઓ છે દે હેવ પરફોર્મ રિયલી વેરી વેલ. અને જે રીતે અત્યારે આપણે પાવર ઉપરનું ફોકસ વધી રહ્યું છે એ પ્રમાણે આ બધા સ્ટોકમાં પણ ઘણી બધી વેલ્યુ હજી અનલોક થવાની બાકી છે. સો પાવર સેક્ટર માટે મારો વ્યૂ પોઝિટિવ છે, બેન્કિંગ સેક્ટર માટે મારો વ્યૂ પોઝિટિવ છે. એફએમસીજીને હું ડિફેન્સિવ તરીકે ગણું છું. મને એમાં કંઈ બહુ મોટું અત્યારે હલચલ ચાલે એવી શક્યતા ઓછી લાગી રહી છે, તો એને હું અત્યારે સાઈડમાં મૂકીશ. પરંતુ ડેફિનેટલી ફરીથી પાછું આપણે રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર પણ ફોકસ કરવું પડશે. જે રેટ સેન્સિટિવની પણ વાત કરીએ છીએ તો એમાં પણ એક ફરીથી ખરીદી કરવાની તક મળી રહી છે, તો નીચામાં થોડે રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ બાય કરવું જોઈએ. ઓકે, સો આ ઓવરઓલ પરિસ્થિતિ બની રહી છે.